વિવાદિત કોમેડિયન સમય રાયનાના શોના આયોજકો વિવાદમાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાને અંધારામાં રાખીને 18 એપ્રિલના શોની જાહેરાત કરાઈ હતી। કોર્પોરેશનનો હોલ બુક કરાવ્યા વગર ટિકિટનું બારોબાર વેચાણ ચાલી રહ્યું હતું અને કોર્પોરેશનને બુક માય શોને પણ નોટિસ આપી છે। બુક માય શો ઉપર શો બુક કરાવનાર અરજદારોને પણ નોટિસ મળશે। તો આ મહત્વના સમાચાર વિવાદોમાં રહેતા અત્યારે સમય રાયના પર અનેક સંકટો તોડાઈ રહ્યા છે અને આ વચ્ચે ગુજરાતમાં વડોદરામાં તેઓ શો આયોજિત કરવાના હતા। કોર્પોરેશનને બુક માય શોને પણ નોટિસ આપી છે। આ બદલ વડોદરા મહાનગરપાલિકાને અંધારામાં રાખીને 18 એપ્રિલે શો યોજાવાનો હતો। કોર્પોરેશને બુક માય શોને નોટિસ આપી છે અને કોર્પોરેશનનો હોલ બુક કરી તેઓએ અંધારામાં રાખીને સમગ્ર જે વિવાદ વચ્ચે શો બુક કર્યો હતો અને કોર્પોરેશનનો હોલ બુક કરાવ્યા વગર ટિકિટનું બારોબાર વેચાણ પણ ચાલુ કરી દીધું હતું। વિવાદિત કોમેડિયન સમય રાયનાના શોના આયોજકો હવે વિવાદમાં આવ્યા છે। વડોદરામાં શો યોજાવાનો હતો 18 એપ્રિલના રોજ વડોદરામાં શો યોજાવાનો હતો અને કોર્પોરેશનને અંધારામાં રાખીને શોની તૈયારીઓ કરવામાં આવી અને બારોબાર ટિકિટ્સ પણ વેચાવાની શરૂ થઈ ગઈ હતી। કોર્પોરેશને બુક માય શોને પણ નોટિસ ફટકારી છે। સાથોસાથ બુક માય શો પર શો બુક કરાવનાર અરજદારોને પણ નોટિસ મળશે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે બુક માય શોને પણ નોટિસ ફટકારવામાં આવી છે।